પાટણમાં ₹398 કરોડનું મોટર સાયબર કૌભાંડ. હારીજ નાગરિક સહકારી બેંકમાં 13 ખાતા ખોલાવી કરોડોનો વ્યવહારો. 20 સામે ગુનો, 14ની અટકાયત. પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો સાયબર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી તપાસમાં અંદાજે ₹398 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલું મોટું નેટવર્ક ઝડપાયું છે. આ મામલે 20 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલાયા 13 કરંટ ખાતા. જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈની માહિતી આપતા જણાવ્યું, 1 જાન્યુઆરી 2025 થી 7 જૂન 2026 દરમિયાન હારીજની નાગરિક સહકારી બેંકમાં 13 કરંટ ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ ખાતાઓ મારફતે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દેશભરમાંથી આ ખાતાઓને લઈ એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 228 ફરિયાદો નોંધાઈ છે. બોગસ દસ્તાવેજોને આધારે ખાતા ખોલાવાયા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ખાતા ધારકોને કાયદેસરનો વેપાર કરતા હોવાનું દર્શાવવા માટે એપીએમસીના બોગસ લાયસન્સ અને ગુમાસ્તા ધારાના ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા. તેના આધારે બેંકમાં કરંટ ખાતા ખોલાવવામાં આવતા હતા. ખાતા ખોલ્યા બાદ એટીએમ કાર્ડ, પાસબુક, ચેકબુક અને નેટ બેંકની માહિતી વચેટિયાઓ પોતાની પાસે જ રાખતા હતા. એટલું જ નહીં, ખાતા ધારકો પાસેથી કોરા ચેક પર અગાઉથી સહી પણ કરાવી લેવામાં આવતી હતી. ઓટીપી મેળવવા નવા સિમ કાર્ડ લેવાતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ખાતા ધારકોના નામે નવા સિમ કાર્ડ ખરીદી બેંકના રજીસ્ટર કરવામાં આવતા હતા, જેથી તમામ ઓટીપી સીધા જ ગુનેગારો સુધી પહોંચે અને મૂળ ખાતા ધારકોને તેની જાણ પણ ન થાય. મહિને ₹20,000 થી 25,000 આપીને ખાતા ભાડે લેવાતા. પ્રાથમિક પૂછપરછમાં ખાતા ધારકોએ જણાવ્યું, હારીજના મૂળ વતની અને હાલ અમદાવાદ રહેતા દિનેશ ઠક્કરે તેમના નામે ખાતા ખોલાવ્યા હતા. ખાતા ખોલાવ્યા બાદ બેન્કિંગ કીટ, એટીએમ કાર્ડ, ચેકબુક પોતાની પાસે રાખી લીધી હતી. તેના બદલામાં ખાતા ધારકોને દર મહિને ₹20,000 થી 25,000 સુધીનું કમિશન આપવામાં આવતું હતું. મ્યુલ એકાઉન્ટ દ્વારા કરોડોની હેરફેર. સાયબર ગુનેગારો, ઓનલાઈન ફ્રોડ, જુગાર, સટ્ટા, ઓટીપી છેતરપિંડી, એપીકે લિંક ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓમાંથી મેળવેલ રકમને છુપાવવા માટે આવા મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. સામાન્ય અને આર્થિક રીતે નબળા લોકોને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે ખાતા ખોલવામાં આવતા હતા. 20 સામે ગુનો, 14ની અટકાયત. પોલીસે 13 ખાતા ધારકો સહિત અન્ય સહયોગીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદમાં રહેતો દિનેશ ઠક્કર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે એને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતાં બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતાં ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા, અને સાથે સાથે 228 જેટલી એનસીસીઆરપીની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતાં 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ કરતાં જે ખાતાધારકો હોય છે એમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર, જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, એટીએમ કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી. અને આ ખાતા ધારકોને મહિને 20,000 થી 25,000 જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા. આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જૂન જુલાઈ 2025માં
આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે. આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે એટલે પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવા બાબતે પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ એની તપાસ હાલ કરી રહી છે. આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર મૂળ હારીજ, મનોજ ઉર્ફે લાલા નટવરભાઈ ઠક્કર એ મૂળ સાતલપુરના છે, હાર્લી પ્રજાપતિ પાટણ, હર્ષદભાઈ ઠક્કર વારાહી મૂળ હાલ અમદાવાદ, અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર અમદાવાદ અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ કર્યા.